નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ રાઠોડ. આજે ફરીથી એકવાર આવી ગઈ છું તમારી પાસે અને તમારી સાથે સોનલબેન ચારણેના રસોડે આજે હું આવી પહોંચી છું. તો આપણે આજે શું બનાવવાના છીએ? જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે શું બનાવીએ છીએ વધારે? તો આજે એ બધાથી કંઈક અલગ આપણે આજે બનાવવાના છીએ. તો શું બનાવવાના છીએ એ તો આપણે જઈએ કિચન ટેબલ પર અને જાણીએ અને સોનલબેનને પૂછીએ કે આજે ભાઈ શું બનાવવાનું છે આપણે. તો ચાલો જઈએ કિચન ટેબલ પર. દર્શક મિત્રો, આજે હું આવી ગઈ છું સોનલબેન ચારણેના રસોડે એક એવો શો લઈને કે જેનું નામ છે દેશી રસોઈ શો વાનગી નોખી અનોખી. તો હું બોલાવી લઉં છું સોનલબેન ચારણેને. આવી જાઓ સોનલબેન, કેમ છો તમે? બસ મજામાં. તારે કેમ છે પાયલ? બસ હું પણ બહુ જ મજામાં છું. તો આજે આપણે શું બનાવવાના છે? એક નવી વાનગી, આટલી ઓછી વાનગી પડી છે અહીંયા, તો આપણે એનું કંઈક બહુ મસ્ત તમે બનાવવાના છો, કારણ કે તમારું ક્રિએશન તો છે જ. તો આપણે આજે શું બનાવવાના છીએ? હું આપણી ગૃહિણીઓ માટે લઈને આવી છું સાબુદાણાની ખીર. તો સોનલબેન, આપણે ચાલુ કરીશું કે કેવી રીતે આપણે પહેલાથી સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે સામગ્રી જોઈ લઈએ પાયલ. તેના માટે શું જોશે? સાબુદાણાની ફરાળી ખીર બનાવવા માટે આપણે જોશે માવો, કાજુ, બદામ અને પિસ્તાની કતરી, ફૂલ ફેટ વાળું દૂધ, એલચી પાવડર, ખાંડ, પલાળેલા સાબુદાણા, ચાંદીનો વળ, કન્ડેન્સ મિલ્ક. તો સોનલબેન, આપણે ફરાળી ખીર બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલા આપણે પેન ગરમ મૂકીશું. જી. એક કપ દૂધ છે, ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું છે. એક વાટકું દૂધ આપણે પેનમાં ગરમ કરવાનું છે. હા, જે મેં ફૂલ ફેટ વાળું લીધેલું છે, જેથી કરીને આપણી ખીર એકદમ ખાટી બનશે. સોનલબેન, તમને આટલું બધું તમે સરસ સરસ વાનગીઓ બનાવો છો, તો તમારું નાનપણથી જ તમને બધાથી વધારે શોખ શેના હતા અને અત્યારે પણ તમને શેના શોખ છે? સાચું કહું ને પાયલ, તો નાનપણથી જ મને કુકિંગમાં રસ હતો અને અત્યારે પણ છે જ. ઓકે, એટલે એ તમારું યુઝ્યુઅલી કે જે તમારું પહેલેથી જ છે હજુ સુધી, બસ એમાં જ તમને બધાથી વધારે મજા આવે છે હા, કરવાની. મને રોજ રોજ કંઈક ક્રિએટિવ બનાવવું કે આ રેસીપીને આપણે શું નવું કરી શકીએ, હા. એમાં વધુ રસ છે. જી. આપણે એક વાટકો દૂધ નાખેલું છે બરાબર પેનમાં ગરમ. હા, આપણે ઉભરો આવશે ત્યાં સુધી આપણે ગરમ મૂકીશું. તો પાયલ, ઉભરો આવી ગયો છે. આ સાબુદાણા છે, જેને મેં 2 થી 3 કલાક માટે પલાળી દીધેલા, તે નાખીશું આપણે. ઉભરો આવી જાય પછી આપણે એક વાટકી જે આપણે પલાળેલા હતા સાબુદાણા એ નાખી દેવાના. અડધી વાટકી નાખીશું. અડધી વાટકી નાખવાની છે. મિક્સ કરીશું આપણે. પહેલી વાર તમે આ ખીર ક્યારે બનાવેલી હતી? જ્યારે આપણે વ્રત રહેતા હોઈએ છીએ ત્યારે ખીર બનાવીએ. એટલે ઉપવાસ માટે આ સ્પેશિયલ છે આપણા માટે. તો જ્યારે આપણે વ્રત રહેતા હોય કે ઉપવાસ હોય ત્યારે આપણે આ વધારે પડતું બનાવીએ છીએ. કેટલી વાર માટે આપણે આને ચડવા દેવાનું છે? આપણે 5 થી 6 મિનિટ માટે ઉકાળીશું. 5 થી 6 મિનિટ માટે આપણે જે દૂધમાં સાબુદાણા નાખેલા હતા એને ઉકાળવાના છે. સોનલબેન, હવે આપણું દૂધ અને સાબુદાણા બધું મિક્સ થઈ ગયું લાગે છે. હવે આપણે ખાંડ નાખીશું. અડધી વાટકી ખાંડ લેશું આપણે. સાબુદાણા છૂટી ના જાય એના માટે થઈને આપણે હલાવતા જ રહેવાનું છે. હા. ત્યાર પછી આ 2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક છે તે નાખીશું આપણે. 2 ચમચી જ નાખવાનું, કારણ કે ખાંડ પણ ગળી હોય અને આ પણ આપણે ખાંડ પણ નાખેલી છે. એટલા માટે કન્ડેન્સ મિલ્ક આપણે ઓછું નાખવાનું. હા, મિક્સ કરીશું આપણે. બહુ જ મસ્ત કોમ્બિનેશન લાગી રહ્યું છે અને હવે કલર પણ આવી રહ્યું છે કન્ડેન્સ મિલ્કનો સાથે સાથે. સાબુદાણાની જે ચોટી ના જાય એટલા માટે આપણે મીડિયમ જ તાપમાન રાખવાનું. હા, હંમેશા સ્વીટની અંદર બની શકે તો મીડિયમ તાપની અંદર જ બનાવવાની હોય સ્વીટ, કારણ કે દૂધ હોય છે તે નીચે ચોટી જાય છે અને બળી જાય છે, તો એની સ્મેલ સ્વીટમાં બેસી જાય છે. ત્યારબાદ માવો છે, અડધી વાટકી માવો નાખીશું આપણે. જે છે આપણે છીણેલો છે પહેલા. છીણીને રાખેલો છે તે નાખીશું આપણે. મિક્સ કરીશું. ક્યાંય પણ મેરેજમાં જોઈએ તો સાબુદાણાની ખીર એકદમ અલગ જ લાગે છે અને જ્યારે કોઈ ઉપવાસ હોય અને ત્યારે જ કોઈના મેરેજ હોય તો ત્યારે આપણે બહુ જ ઉપયોગી બની રહે છે.
પાવડર છે. એલચી પાવડર નાખીશું આપણે. કે જેનાથી એની સ્મેલ અને એનો ફ્લેવર જે છે એ ખીરમાં આવી જાય. ખીરમાં આવી જશે. જી હલાવતા રહીશું આપણે એકદમ, જેથી કરીને ખીર ચોટી ન જાય. કેટલી વાર માટે આપણે એને ગરમ કરવાનું છે અત્યારે? આપણે 5 થી 10 મિનિટ માટે ગરમ કરીશું. જી તો સોનલબેન, હવે આપણે ગરમ થઈ ગયું છે કે જે આપણી ખીર બનાવેલી છે? હા, પાયલ જોઈ શકીએ છીએ આપણે કેવી કન્સિસ્ટન્સી જોતી હતી, આટલું પણ જોતું હતું આપણે. જી આ થઈ ગયું છે. હવે આપણે ડ્રાય ફ્રૂટ નાખીશું. જી જેમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરીને લીટ કરી નાખી છે તે નાખીશું આપણે. 2 ચમચી જેટલું નાખીશું આપણે. ડેકોરેશન માટે આપણે 2 ચમચી ડ્રાય ફ્રૂટ નાખીશું ઉપર, બરાબર? હા, મિક્સ કરીશું. ફટાફટ જ બની જાય છે ને આપણે? હા, ફટાફટ બની જાય છે. તો પાયલ આપણી ખીર તો રેડી છે. તમે એને ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી પણ ખાઈ શકો છો. સૌથી પહેલા આપણે એક બાઉલમાં કાઢીશું. ખીર બહુ જ મસ્ત લાગી રહી છે. આપણે બાઉલમાં કાઢી લીધી છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢીશું. જે ફૂલડી છે જે મેં રેડી કરીને રાખેલી છે. બહુ જ મસ્ત લાગી રહી છે આ માટલાની ફૂલડી. પણ સોનલબેન, આ તમે કેવી રીતે કરીશું? આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ. હા, ચોક્કસ પાયલ. જી સૌથી પહેલા તો આવી રીતે તમે આ ફૂલડી છે એ સિવાય કોઈ પણ તમે આ રીતનું કોઈ પણ વાસણ લઈ શકો, જે કોફી મગ છે કે કંઈ પણ લઈ શકો. તેને સૌથી પહેલા તો આપણી કન્ડેન્સ મિલ્ક છે એ કિનારે પર લગાવી દેવાનું છે. ત્યારબાદ ડ્રાય ફ્રૂટ છે, કાજુ, બદામ, પિસ્તા એની કતરીને સાથે સાથે કિનારે પર લગાવી દેવાનું છે અને ફ્રીઝમાં મૂકી દેવાનું છે, જેથી કરીને આ એકદમ ચોટી જશે. એટલે આવી રીતે આપણું તૈયાર થઈ જશે ડેકોરેશન ગ્લાસ. જી એકદમ સરળ રીત છે અને લાગે પણ બહુ જ મસ્ત છે માટલાની ફૂલડી. અને કન્ડેન્સ મિલ્ક લગાડીને જે આપણે ડ્રાય ફ્રૂટ લગાડેલું છે. તો હવે આપણે નાખી દઈશું અંદર આપણી ખીર. જી જો ગરમ હોતી હોય તો ગરમ ગરમ પણ બહુ મજા આવે છે ખાવાની. જી અને ઠંડી ફ્રીઝમાં મૂકીને પણ આપણે પછી પણ ખાઈ શકીએ પછી પણ ખાઈ શકીએ. જી ઉપવાસના સમયે જે આપણે બનાવીએ છીએ તો એમ જ જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય છે તરત જ. હવે આપણે ગાર્નિશિંગ કરી દઈશું. જી ડ્રાય ફ્રૂટ છે, કાજુ, બદામ અને પિસ્તા એ નાખીશું આપણે. ખીર દેખાવીને આપણે એટલું મસ્ત ડેકોરેશન કરવાનું છે આપણે ખાશું બદામ પિસ્તાનું. ચાઇનીઝનો વર્ક છે. જી આ તમે નાખવું હોય તો નાખી શકો. આ તો ડેકોરેશન માટે છે, ન નાખવું હોય તો પણ ચાલશે. જી તો પાયલ રેડી છે આપણી ફરાળી ખીર. જી ફરાળી જે આ સાબુદાણાની ખીર છે દર્શક મિત્રો એ તૈયાર થઈ ગઈ છે. તો સોનલબેન, બહુ જ મસ્ત લાગી રહી છે આ સાબુદાણાની આ ફરાળી ખીર. હું એને એક વખત ચાખી લઉં છું. વાવ, બહુ જ મસ્ત બની છે સોનલબેન કે એની તો હું તમને શું વાત કરું. તો જો આ તમે જે ખીર બનાવવાની છે એ જો કોઈ બીજાને બનાવી હોય તો એના માટેની રેસીપી તમે એક વખત કહી દેશો? ચોક્કસ પાયલ. જી ફરાળી ખીર તમારે પણ બનાવી છે તો એના માટે સૌપ્રથમ એક પેનની અંદર ફૂલ ફેટવાળું દૂધ ગરમ કરવાનું છે. એનો ઉભરો આવે એટલે એની અંદર પલાળેલા 1 કે 1 કલાક માટે પલાળેલા સાબુદાણા નાખવાના છે. ત્યારબાદ ખાંડ નાખવાની છે, માવો નાખવાનો છે, કન્ડેન્સ મિલ્ક નાખવાનું છે અને એકદમ ધીમા તાપે સતત હલાવતા રહેવાનું છે અને ઉકળવા દેવાનું છે. ત્યારબાદ એની અંદર એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ જેમાં કાજુ, બદામ, પિસ્તા લઈ શકો છો તમે, એ નાખીને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. ત્યારબાદ તમે ઠંડી અથવા ગરમ ખાઈ શકો છો. તો તૈયાર છે આવી રીતે આપણી ફરાળી સાબુદાણા. તો સોનલબેન, આટલી સરસ ફરાળી ખીર તમે અમને શીખવી છે અને અમારી ગૃહિણીઓને પણ શીખવી છે કે જે તે ફટાફટ ઉપવાસના સમયે ફટાફટ બનાવી શકે છે. તો એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને દેશી રસોઈ શોની આ ટીમ પણ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. હું પણ પાયલ તારો અને આપણી ગૃહિણીઓનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારી દેશી રસોઈ શોની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ તમારો.